વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું બાસુંદી. બાસુંદી નાના મોટા દરેકને ખૂબ જ ભાવતી હોય છે. તો ઘરે બાસુંદી બહાર જેવી જ કેવી રીતે બનાવવી એ હું તમને શીખવાડવાની છું. આ રીતે જો તમે બાસુંદી બનાવશો તો એનો ટેસ્ટ જેવો આપણે લગ્ન પ્રસંગમાં કે સ્વીટ શોપમાંથી બાસુંદી લાવીને ખાઈએ છીએ એના કરતાં પણ ઘરે બાસુંદી ખૂબ જ સરસ બને છે. અને ભાઈબીજ નજીક જ આવે છે તો તમે આ રેસીપી ભાઈબીજ પર પણ બનાવી શકો છો. તો ચલો ઘરે બાસુંદી સરસ રીતે અને ટેસ્ટી કેવી રીતે બનાવવી એ આપણે જોઈએ. તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પહેલાં કેસરને થોડા ગરમ પાણીમાં પલાળી દઈએ. હવે મેં 500 ml ફૂલ ફેટ મિલ્ક લીધું છે, એને મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈએ. જો નોનસ્ટિકનું વાસણ લેતા હો તો ડાયરેક્ટ જ દૂધ ગરમ કરવા મૂકી દો, પણ જો સ્ટીલ કે એલ્યુમિનિયમનું વાસણ લેતા હો તો પહેલાં નીચે ઘી લગાવી દો અને પછી દૂધ ગરમ કરવા માટે મૂકો. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આના 2 ઉભરા આવે એ પછી આપણે આમાં ખાંડ એડ કરવાની. મેં 3 ટેબલસ્પૂન ખાંડ અત્યારે એડ કરી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ખાંડ કમ્પ્લીટલી ઓગળી જાય એ પછી આપણે એમાં 2 ટેબલસ્પૂન ઘરની મલાઈ એડ કરવાની છે. મલાઈ ઓલવેઝ ફ્રેશ જ યુઝ કરવી. જો મલાઈની બદલે તમારે ક્રીમ યુઝ કરવું હોય તો પણ કરી શકાય. મલાઈ કમ્પ્લીટલી અંદર ડિઝોલ્વ થઈ જાય એ પછી આપણે એમાં જે કેસર પલાળીને રાખ્યું છે એ એડ કરવાનું છે. આ રીતે પલાળીને રાખવાથી કેસરનો કલર ખૂબ જ સરસ આવી જશે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે અને એને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. આમાં હાફ ટીસ્પૂન ઇલાયચી અને જાયફળનો પાવડર એડ કરી દઈએ. આપણે આમાં ઘરનો માવો એડ કરવાનો છે. માવો કેવી રીતે બનાવવો એ પણ મેં ચેનલ ઉપર બતાવ્યું છે, તો તમે ત્યાંથી મારો વિડીયો જોઈ શકો છો અને મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપી છે. અત્યારે હું 2 ટેબલસ્પૂન માવો યુઝ કરું છું. હાથથી મસળીને પણ નાખી શકાય. હવે એને સરસ રીતે મિક્સ કરી લો. મેં આ બાસુંદીને લગભગ 15 મિનિટ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ઉકાળી લીધી છે અને હવે આમાં સરસ આ રીતના દાણા પણ પડી ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરીને આને કમ્પ્લીટલી ઠંડી થવા દેવાની છે. બાસુંદીને એક બાઉલમાં લઈ લીધી છે. હવે એમાં આપણે બ્લાન્ચ કરેલું બદામ અને પિસ્તા જે મેં સમારીને રાખ્યું છે એ એડ કરવાનું છે. અને બદામ પિસ્તા એડ કરીને બાસુંદીને ફ્રીજમાં ઠંડી થવા મૂકી દઈશું. 4 થી 5 કલાક ઠંડી થયા પછી બાસુંદી આ રીતે થોડી થીક થશે અને એમાં આ રીતના ખૂબ જ સરસ દાણા છે, તો એના લીધે ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે આપણી બાસુંદી સર્વિંગ માટે રેડી છે. મેં ગાર્નિશિંગ માટે ઉપરથી પણ બદામ, પિસ્તા અને થોડું કેસર એડ કર્યું છે. બાસુંદીને ઓલવેઝ એકદમ ઠંડી કરીને સર્વ કરવાની, તો એ ખૂબ જ ટેસ્ટી લાગે. અને આપણે આને બનાવવામાં હોમમેડ વસ્તુ જ યુઝ કરી છે. ફોર એક્ઝામ્પલ મલાઈ, માવો બધું, તો તમે આને ફ્રીજમાં 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને અત્યારે આપણે જે મેઝરમેન્ટ લીધું એનાથી 350 ગ્રામ બાસુંદી ઘરે પ્રિપેર થાય છે. અને તમે જોયું એ પ્રમાણે આને બનાવવી પણ ખૂબ જ ઇઝી છે. આ જસ્ટ 13 થી 15 મિનિટમાં જ ઘરે રેડી થઈ જાય છે. અને આનો ટેસ્ટ આપણે જે માર્કેટમાંથી બાસુંદી લાવીને ખાઈએ છીએ એના કરતાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તમને પણ એ ખૂબ જ પસંદ આવશે. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે.